પ્રકરણ નંબર 13 ન્યુક્લિયસ ચેપ્ટર. હવે આ વખતે હું તમને થોડુંક ડિફરન્ટ રીતે એટલે કે પ્રશ્ન વાઇઝ આપણી પાસે એક એપ્લિકેશન છે. એ એપ્લિકેશન થ્રુ તમારી પાસે પણ બધા પાસે હશે. એ એપ્લિકેશન થ્રુ હું તમને આ નવું એક ચેપ્ટર કરાવું છું. બરાબર છે. પ્રશ્ન વાઇઝ છે એટલે લગભગ એમાંથી કાંઈ છૂટશે નહીં. તો આપણે શરૂઆત કરીએ સૌથી પહેલાં પ્રસ્તાવનાની વાત કરીએ તો પ્રસ્તાવનાની અંદર તમને પહેલાં સામાન્ય એવો પરિચય આપેલો છે ન્યુક્લિયસનો. તો લગભગ બધાને ખબર છે કેમ કે આપણે એના પહેલાંના ચેપ્ટરની અંદર એક વસ્તુ શીખી ગયા છે પરમાણુ. અને પરમાણુમાં તમે વસ્તુ શીખી ગયા છો કે પરમાણુની અંદર શું શું હોય છે. તો કે ધન વિદ્યુતભાર હોય છે અંદરની તરફ, બરાબર છે, અને ઋણ વિદ્યુતભાર હોય છે. એ ઇલેક્ટ્રોન કક્ષાઓમાં ભ્રમણ કરતા હોય છે. પણ જે ધન વિદ્યુતભાર અંદર રહેલું છે એ જે ભાગ છે, નાભી છે, કાં તો એને ગર્ભ જે વિસ્તાર કહેવાય છે પરમાણુનો, એ પરમાણુ જે છે એને કહેવામાં આવે છે ન્યુક્લિયસ. અને આપણે જો ન્યુક્લિયસની વાત કરીએ તો ન્યુક્લિયસ જે છે એ પરમાણુના પરિમાણ કરતાં ઘણા નાના હોય છે. એ આપણે એમાં કહી શકીએ. બરાબર. હવે પ્રસ્તાવનાની અંદર તમે ટેક્સ્ટબુકમાંથી વાંચશો તો પણ તમને ખબર પડી જશે. અને એવું કહેવાય છે કે પરમાણુનું જે કદ જે છે એ કદ કેટલું હોય છે. તો કે ભાઈ એ જે કદ હોય છે એ કદ હોય છે 10⁻12 જેટલું. બરાબર. કાં તો એનાથી પણ નાનું હોઈ શકે. એટલે તમે એમ કહી શકો કે જે આલ્ફા કણનો પ્રકીર્ણનનો આપણે પ્રયોગ જોયો હતો એની અંદરથી આપણે જો જોવા જઈએ તો તમને અહીંયા આવું દર્શાવેલું છે કે ન્યુક્લિયસની ત્રિજ્યા જે છે પરમાણુની ત્રિજ્યા કરતાં કેટલી છે? તો કે 10⁴ ગણી નાની છે. એનો મતલબ એમ થયો કે તમે એનું કદ જો ગણવા જાઓ તો કદ આવી રીતે તમે ગણી શકો. અને એ કદ કેટલું થાય છે? તો કે 10⁻12 જેટલું થાય છે. -12 એટલે બહુ સૂક્ષ્મ કહેવાય. એટલે પરમાણુ આખે આખો હોય છે. પરમાણુની અંદરના ભાગની હું વાત કરું છું અત્યારે. બરાબર છે. ધ્યાનથી એ સમજજો. હું તમને જે વાત કરું છું એ પરમાણુના અંદરના ભાગની વાત કરું છું. ખાસ કરીને ધ્યાન આપજો અહીંયા. હવે આપણે જે વાત કરવાના છે એની અંદર તો કે ભાઈ ન્યુક્લિયસ જે છે, ન્યુક્લિયસ આખે આખો ભાગ જે છે એવું કહેવાય છે કે ભાઈ પરમાણુનું લગભગ જે બધું દળ જે છે એ દળ 99.99% એનાથી પણ વધારે કોણ ધરાવે છે? તો કે ન્યુક્લિયસ ધરાવે છે. અને બાકીના બહારની કક્ષાની અંદર કોણ ફરે છે? તો કે ભાઈ ઇલેક્ટ્રોન ફરે છે. પણ આપણે આ વખતે ઇલેક્ટ્રોનની તો વાત કરવાની જ નથી. ઇલેક્ટ્રોનની તો થોડી ઘણી વાતો જે છે એ આપણે પહેલાં કરી લીધી છે. એટલે હવે આપણે અહીંયા વાત કરવાની નથી. હવે અહીંયા વાત કરવાની છે ખાલી આપણે ન્યુક્લિયસની. તો હવે ન્યુક્લિયસની સાથે સાથે શું શું સંકળાયેલું છે એ બધી વસ્તુ અહીંયા આપણે આ ચેપ્ટરની અંદર જોવાની છે. બરાબર છે. તો તમારી સૌથી પહેલી થિયરી હશે, જરાક ધ્યાન આપો. તમારી પહેલી થિયરી હશે પરમાણુ દળો અને ન્યુક્લિયસનું બંધારણ. બરાબર છે. તો એ પહેલી થિયરીને આપણે અત્યારે અહીંયા પ્રશ્ન વાઇઝ લઈએ તો પ્રશ્નની અંદર એમ આપ્યું છે કે પરમાણુના જે દળ છે એકમ અને તેની વ્યાખ્યા લખો. તો આપણે એ પ્રમાણે જોઈએ તો આપણને ખબર છે કે ભાઈ પરમાણુ દળ જે છે એ કિલોગ્રામની સરખામણીમાં જો એને માપવું હોય આપણે તો કિલોગ્રામની સરખામણીમાં તો બહુ સૂક્ષ્મ હશે ને, કેમ કે એને કંઈક ઓલા ત્રાજવામાં તો આપણે નહીં માપી શકીએ. તો એના દળને માપવા માટે એનો એક નવો એકમ બનાવવામાં આવ્યો. જેમ કે આપણે કિલોગ્રામ છે તો કંઈક ખાંડ લેવા જાય તો આપણે કિલોગ્રામમાં માંગી શકીએ. પણ કોઈક અણુઓ હોય તો અણુઓને આપણે કેમ માપવા? કાં તો ન્યુક્લિયસ છે તો ન્યુક્લિયસનું દળ કેમ માપવું? તો અણુઓને માપી નથી શકતા કે પરમાણુને માપી નથી શકતા તો આપણે ન્યુક્લિયસને કેમ માપી શકીએ? તો એના માટે એક એકમ વાપરવામાં આવે છે. અને એ એકમ જે છે એ છે એટમિક માસ યુનિટ. બરાબર છે. એવું એક લેવામાં આવે છે જેને તમે આવી રીતે શોર્ટમાં પણ લખી શકો AMU, કાં તો પછી એને યુનિફાઈડ માસ યુનિટથી પણ દર્શાવવામાં આવે છે. પણ એની વ્યાખ્યા આપણે સમજવી હોય તો કેવી રીતે સમજી શકીએ? તો કે ભાઈ એની વ્યાખ્યા જે છે અનુત્તેજિત એવા કાર્બન એટલે 6C12 6 એનો પરમાણુ ક્રમાંક છે અને 12 એનું પરમાણુ દળાંક છે. એ પરમાણુ દળના 12મા ભાગને શું કહેવામાં આવે છે? એક AMU, એક મ્યુ એમ પણ બોલાય કહે છે. બરાબર. હવે એક કાર્બન પરમાણુનું દળ કેટલું? તો કે એક કાર્બન પરમાણુનું દળ તો આટલું છે 1.992647 × 10⁻26 કિલોગ્રામ. હવે એ વ્યાખ્યા પરથી આપણે શું કરવાનું છે? તો કે વ્યાખ્યા શું હતી? તો કે અનુત્તેજિત કાર્બન અને એના પરમાણુના દળના 12મા ભાગ. હવે 12મા ભાગને આપણે એટલું કહીએ છીએ તો એનો મતલબ એમ થયો કે આ જે દળ આપેલું છે આપણને, આ જે દળ આપેલું છે આ દળની અંદર આપણે ખાસ કરીને એ જે દળ આપેલું છે દળને આપણે શું કરવાનું છે?
તો કે 12 વડે ભાગવાના છે. આ દળને આપણે શું કરવાનું છે? 12 વડે ભાગવાના છે. તો આપણે 12 વડે ભાગીએ. 12 વડે ભાગો એટલે શું થાય? તો કે ભાઈ 1.992648 ગુણ્યા 10⁻26 ભાગ્યા 12 કરો એટલે જવાબ આવશે 0.166 ગુણ્યા 10⁻26. અને એ પ્રમાણે જો જોવા જઈએ તો આપણો જે જવાબ છે એ આપણે આવી રીતે લખી શકીએ કે ભાઈ 1.66 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. એટલે આ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. આ તમારે ખાસ કરીને કરવાનું છે. એક મ્યુ બરાબર 1.66 ગુણ્યા 10⁻27 kg બરાબર છે. આટલી વસ્તુ ધ્યાનમાં આવી ગઈ હોય તો તમારે લગભગ એવું કહેવાય છે કે ભાઈ હાઇડ્રોજન છે, હાઇડ્રોજન પરમાણુ, એ હાઇડ્રોજન પરમાણુનો દળ જે છે એ ખાલી એમ સમજો ને કે આપણે એમ માપવા જાય બીજા બધા તત્વો માટે તો હાઇડ્રોજન પરમાણુ જે દળ આવે છે એના પૂર્ણાંક ગુણાંકોની નજીકમાં હોવાનું જણાય છે. બરાબર. ઘણા બધા અપવાદો પણ છે. અત્યારે આપણે એક બે અપવાદ પણ જોઈ લઈશું, જેમ કે ક્લોરિનની આપણે વાત કરશું હમણાં. ક્લોરિન જે છે એ ક્લોરિનની પણ હું તમને હમણાં થોડીક વાર પછી વાત કરી દઉં છું. અને આ પરમાણુ દળનું જે ચોકસાઈપૂર્વક માપન જે છે એ માપન કરવા માટે માસ સ્પેક્ટ્રોમીટર એવું એક સાધન આવે છે, એનાથી આ મપાય છે. બરાબર છે. તો આ વાત થઈ અહીંયા આપણી પાસે પરમાણુ જે ન્યુક્લિયસ છે, પરમાણુના અંદરની ન્યુક્લિયસની એના દળની વાત થઈ. બરાબર. હજુ એના બંધારણની વાત થઈ. હજુ આપણે વાત સમજીએ કે ભાઈ જે મેં અત્યારે અપવાદની વાત કરી હતી, અપવાદની આપણે વાત કરીએ અને એને સમજીએ બરાબર. તો અહીંયા એના માટે એક પ્રશ્ન એવો આવ્યો છે કે સમસ્થાનિક પરમાણુઓના ઉદાહરણ આપી સમજાવો. તો સમસ્થાનિક એટલે શું? પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ ને કે ભાઈ સમસ્થાનિક કોને કહેવામાં આવે છે. તો સમસ્થાનિક કોને કહેવામાં આવે છે? તો કે જે પરમાણુઓના ઝેડના મૂલ્યો, ઝેડ એટલે કોણ? તો કે તમે કોઈ પણ પ્રશ્નને આવી રીતે લખતા હશો ZXA. બરાબર છે. જેમ કે મારે અહીંયા લખવું હોય તો હું આવી રીતે લખી શકું ZXA, અને એ લખવું હોય તો મારે આવી રીતે લખાય આ ZXA. તમે આવી રીતે લખતા હશો. બરાબર. એમાં Z જે છે એ શું હોય? તો કે પરમાણુ ક્રમાંક. બરાબર. X જે છે એ કોઈ પણ તત્વનું નામ છે અને A છે એ પરમાણુ દળાંક છે. તમે આવી રીતે લખી શકો. બરાબર. તો અહીંયા આપણે જે વાત કરવાના છે એ શું કરવાના છે? તો કે પરમાણુઓના ઝેડના મૂલ્યો કેવા છે? સમાન. પણ એ અને એનના મૂલ્યો કેવા છે? અસમાન હોય તેમને શું કહેવામાં આવે છે? સમસ્થાનિક, કાં તો એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે આઇસોટોપ્સ કહે છે. બરાબર છે. આ એક વાત અહીંયા આપણે એ શીખવાની હતી. બીજી વસ્તુ કે ભાઈ જો આપણે સમસ્થાનિક શીખી ગયા તો હવે સમસ્થાનિક ઉપરથી આપણે એક અપવાદની અત્યારે વાત કરી હતી, તો એ અપવાદની આપણે વાત કરી લઈએ. શું વાત કરી હતી? તો કે ભાઈ ક્લોરિન જે છે કોઈ પણ તત્વ બનેલો હોય ને, કોઈ પણ તત્વ જે છે એ એના સમસ્થાનિકોથી બનેલું હોય. એટલે સમસ્થાનિક એટલે કેવી રીતે? જેમ કે ક્લોરિન છે, તો ક્લોરિન છે એના બે અલગ અલગ સમસ્થાનિક, એટલે કે બે સમસ્થાનિકમાં એક છે 34.98 મ્યુ અને 36.98 મ્યુ દળના બે સમસ્થાનિક હોય. એવા બે સમસ્થાનિકથી શું બને છે? ક્લોરિન બને છે. પણ એ આખા ક્લોરિનની જો આપણે ગણતરી કરવી હોય તો તમે કેવી રીતે કરી શકો? તો સૌથી પહેલાં તમને એ ખબર હોવી જોઈએ કે કયો સમસ્થાનિક કેટલા ટકા એની અંદર છે. જેમ કે અત્યારે સમજો કે આ બે સમસ્થાનિકો છે, એમાં 34.98% જે છે એ 34.98 મ્યુ છે એ 75.4% છે અને 36.98 જે છે એ 24.6% છે. બરાબર. તો ક્લોરિનનું જે સરેરાશ દળ થશે એની ગણતરી કરવા માટે તમે શું કરશો? તો કે તમે એની ગણતરી આવી રીતે કરી શકો. આ તમને અહીંયા જે આપેલું છે આ સમીકરણ પ્રમાણે, એમાં તમારે કાંઈ નથી કરવાનું. જે પર્સન્ટેજ જેના આપેલા હોય એને એના વડે ગુણવાના અને બંનેના સરવાળા કરવાના. જેમ કે અહીંયા તમને સૌથી પહેલાં જે આપેલું છે એ શું આપેલું છે? તો કે ભાઈ અહીંયા પહેલાં આપેલું છે આપણને 75.4 અને એને ગુણ્યા કેટલું? તો કે એને ગુણ્યા 34.98. બીજું જે આપેલું છે કેટલું આપેલું છે? તો કે એને આપેલું છે 24.6 ગુણ્યા 36.98. બેનો ગુણાકાર ઇન્ડિવિજ્યુઅલી બેનો અલગ અલગ ગુણાકાર થઈ ગયો. પછી બેના સરવાળા કરવાના અને પછી પર્સન્ટેજ છે એટલે એને 100 વડે તમારે ભાગી નાખવાનો. 100 વડે ભાગશો એટલે જવાબ આવશે આટલો કંઈક જવાબ આવશે. બરાબર છે. 35.47. રેડી? મારી વાત સમજાણી કે નહીં? હા કે ના? બરાબર. ઓકે, આગળ વધીએ આપણે. પછી આપણે વાત કરીએ હલકા હાઇડ્રોજન માટે. તો હાઇડ્રોજન જે છે હાઇડ્રોજન પરમાણુને કેટલા સમસ્થાનિકો? તો કે 3 સમસ્થાનિકો છે. તમને કદાચ ખ્યાલ હશે. એક છે હાઇડ્રોજન પરમાણુ દળ, પછી ડ્યુટેરિયમ આવે અને પછી આવે ટ્રિટિયમ આવે. યાદ છે ને? તો લગભગ તમને બધાને ખ્યાલ હશે. હાઇડ્રોજન પરમાણુ દળ, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ. બરાબર. આવી રીતે આપણી પાસે કેટલા છે? તો કે 3 છે સમસ્થાનિક. ઓકે.
એવી રીતે તમે હજુ તમારે મેળવવું હોય તો બીજું ઘણું બધું એમાં મેળવી શકો, પણ એની આપણે વાત નથી કરવાની. હવે આપણને વાત કરીએ કે ભાઈ હાઇડ્રોજન છે, તો હાઇડ્રોજન પરમાણુમાં એનું જે ન્યુક્લિયસનું દળ છે એ પરમાણુ દળના કેટલા ટકા હોય છે, તો કે ભાઈ 99.985% હોય છે, બરાબર. ને એના ન્યુક્લિયસને આપણે પ્રોટોન કહે છે, કેમ કે એ ન્યુક્લિયસની અંદર ખાલી પ્રોટોનો જોઈએ, એટલે તમે એમ લખો છો ને 1H1, આપણે આવી રીતે લખીએ છીએ કે ભાઈ 1H1. 1H1 એટલે શું છે કે 1 આવી રીતે લખો તમે 1H1, તો આ 1H1 નો મતલબ શું થયો, તો કે એક પ્રોટોન, બરાબર. અને પછી તમને એ પણ ખબર હશે કે જેટલા પ્રોટોન હોય એટલા ઇલેક્ટ્રોન હોય છે, તો એક પ્રોટોન એક ઇલેક્ટ્રોન અને એક એમાં શું હોય છે, તો કે ભાઈ હવે ન્યુટ્રોન તો એમાં વધતો જ નથી ને, કેમ કે આ એક જ છે એટલે હાઇડ્રોજન, બરાબર. તો જો ડ્યુટેરિયમ ને ટ્રિટિયમ લઈએ તો પછી અલગ અલગ એના પરમાણુ દળ થઈ જાય, અને એ બધાના જો પરમાણુ દળ પર તમને અહીંયા આપેલા છે, કેટલા છે, તો કે ભાઈ એકનું છે 1.0078, 2.0141 ને 3.0160. તો પ્રોટોનનું દળ જે છે એ તમારે માપવું હોય તો કેવી રીતે માપી શકો, તો કે ભાઈ તમે આવી રીતે માપી શકો કે પ્રોટોનનું દળ જે છે એ કેટલું છે, તો કે 1.0078, એને ગુણ્યા તમે કેવી રીતે માપશો, એ હાઇડ્રોજન પરમાણુ દળ જે છે એની ઉપરથી હું વાત કરું છું, બરાબર. અને એ તમે આવી રીતે માપી શકો અને એની ગણતરી આવી રીતે કરી શકો. તો આપણે જે પ્રોટોનનું દળ લઈએ છીએ એ ખરેખર આટલું લઈએ છીએ, આ લેવામાં આવે છે, જે લખેલું છે એટલું આપણે લઈએ છીએ, બરાબર. પછી પ્રોટોનનું દળ જે છે એ તમારે કિલોગ્રામમાં તમે માપો છો, તો કિલોગ્રામમાં કેવી રીતે માપો, તો કે કિલોગ્રામ આ મ્યુ છે, તો ભાઈ કિલોગ્રામ હોય તો કેવી રીતે, તો કે આપણે ખબર હોય તો હમણાં ગણી ગયા કે 1 મ્યુ બરાબર કેટલા થાય, તો કે 1 મ્યુ બરાબર આટલા થાય, તો તમારે એટલાને આના વડે ગુણી નાખવાના, એટલે જવાબ તમારો આ આવશે, બરાબર. 1.6726 ગુણ્યા 10⁻²7 કિલોગ્રામ, એટલે તમારે આ બે વસ્તુ યાદ રાખવાની છે. હવે આ પ્રોટોનના દળમાંથી તમે શું કરો, તો કે ભાઈ આ દળનું મૂલ્ય જે છે તમે એ આખું પરમાણુનું દળ કહેવાય, કેમ કે આપણે આખા હાઇડ્રોજનની વાત કરી, એ હાઇડ્રોજનના દળમાંથી તમે ઇલેક્ટ્રોનનું દળ જો બાદ કરી નાખો તો તમને આટલો જવાબ મળશે, બરાબર. એ દળનું મૂલ્ય કહેવાય, બરાબર. એવી જ રીતે ડ્યુટેરિયમ છે, ટ્રિટિયમ છે, એના સમસ્થાનિક છે, પણ એ બધા અસ્થાયી છે, બરાબર. કુદરતમાં મળી આવતા નથી, આપણે એને કૃત્રિમ રીતે બનાવીએ છીએ, રેડી. એક એ વસ્તુ છે, તમારે એ ધ્યાનમાં રાખવાનું છે. બાકી તો ઘણી બધી વસ્તુ તમને ટેક્સ્ટ બુકની અંદર આપેલી હશે, એ પ્રમાણે તમે જોશો, તમને ખબર પડી જશે, રેડી. તો અહીંયા આપણે વાત કરી આપણી આ થિયરીની. એના પછીની જે આપણી થિયરી છે એ લઈ લઈએ. આપણે પ્રશ્ન વાઇઝ જો જોવા જાય તો પરમાણુ તો તમારે કેવી રીતે દર્શાવવું, તો એ તો લગભગ તમને ખ્યાલ જ હશે, તો પણ આપણે જોઈ લઈએ. સૌથી પહેલાં તો કે ભાઈ ન્યુક્લિયસ હોય એમાં ધન વિદ્યુતભાર, એ પ્રોટોનનો વિદ્યુતભાર હોય છે, એ તમને ખબર હશે, બરાબર. અને તમારે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક Z વડે આપણે દર્શાવીએ છીએ, અને એનો જો કુલ વિદ્યુતભાર હશે કેટલો થઈ ગયો હશે, તો કે -ZE, કેમ કે વિદ્યુતભારની હું વાત કરું છું. અત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા હોય તો પ્રોટોનની સંખ્યાને +ZE લખો, તો ઇલેક્ટ્રોનની સંખ્યાને તમે શું લખશો, તો કે -ZE આપણે લખી શકીએ, બરાબર છે. બાકી બધાને ખબર જ છે કે ન્યુક્લિયસની બહાર ઇલેક્ટ્રોન જે છે એ ફરતા હોય છે, અને આની આસપાસ કુલંબ બળના કારણે વર્તુળાકાર કક્ષામાં એ ભ્રમણ કરે છે, રેડી. અને +ZEની જે મેં વાત કરી એ તમે અહીંયા જોઈ શકો છો, આવી રીતે, બરાબર છે. ઓકે, એક આ વાત થઈ ગઈ પરમાણુને કેવી રીતે દર્શાવવું. પછી તમારી ટેક્સ્ટબુકની અંદર વાત હશે ન્યુટ્રોનની શોધ. તો ન્યુટ્રોનની શોધ માટે સિમ્પલ છે, હું ડાયરેક્ટ જ વાત કરું છું. અત્યારે ટેક્સ્ટબુકની અંદર તમને અલગ અલગ સંસ્થાનિકોથી પહેલાં સમજાવ્યું હશે, તો એ સંસ્થાનિકો 1:2:3 1:2:3 એટલે કે હાઇડ્રોજન પરમાણુ માટે એનો ગુણોત્તર સ્વરૂપમાં આપેલું હશે. બીજી વસ્તુ આપણે ન્યુટ્રોનની અહીંયા વાત કરીએ તો ન્યુટ્રોનની જે શોધ છે એ 1932માં જેમ્સ ચેડવિક નામના એક સાયન્ટિસ્ટે કરી હતી, અને એણે એવું કીધું હતું કે પરમાણુનું જે ન્યુક્લિયસ છે એ પ્રોટોન ઉપરાંતનું જે તટસ્થ દ્રવ્યમાન ધરાવે છે તે મૂળભૂત એકમના પૂર્ણાંક ગુણાંકમાં હોય છે. એણે એવું સમજાવ્યું હતું પરમાણુનું જે ન્યુક્લિયસ છે, તો હવે એ પૂર્ણાંક ગુણાંકમાં હોય છે, તો એનો મતલબ એમ થયો કે ત્યાં કંઈક બીજી વસ્તુ પણ હાજર હોવી જોઈએ, બરાબર. તો એણે પણ ચેડવિકે એવું અવલોકન કર્યું હતું કે જ્યારે બેરિયમ ન્યુક્લિયસ પર આલ્ફા કણનો મારો ચલાવવામાં આવે છે, એટલે કે આલ્ફા કણનો જે આપણે મારો કરીએ ત્યારે તટસ્થ વિકિરણ ઉત્સર્જન પામે છે. હવે તટસ્થ વિકિરણ ઉત્સર્જન પામતા હોય તો ત્યાં કંઈક ને કંઈક તો હોવું જોઈએ ને, એનું એવું માનવું એવું હતું, બરાબર. ઓકે,
હવે એની અંદર એણે એવું પણ અવલોકન જોયું કે આ તટસ્થ વિકિરણ હિલિયમ, કાર્બન અને નાઇટ્રોજન જેવા હલકા ન્યુક્લિયસમાંથી પ્રોટોન દૂર કરી શકે છે. એટલે એનો મતલબ એમ છે કે એમાં ન્યુક્લિયસની અંદર જે પ્રોટોન શું કરે છે, બહાર તરફ કાઢે છે, અને એમાંથી ફોટોન જેવા વિકિરણો જે છે, જાણતા વિકિરણો આપણને ખબર છે, એ વિકિરણો ક્યાં નીકળે છે, બહાર તરફ ઉત્સર્જિત થાય છે. એણે એવું સમજાવ્યું. બરાબર છે. અને આ વસ્તુ જે છે એ ઉર્જા સંરક્ષણ, વેગમાન સંરક્ષણ પણ નિયમ પરથી પણ એવું એણે જણાવ્યું કે જો તટસ્થ વિકિરણ માત્ર ફોટોનનું જ બનેલું હોય તો ફોટોનની ઉર્જા બેરિલિયમ ન્યુક્લિયસ પર આલ્ફા કણોના મારાથી મળતી ઉર્જા કરતાં ખૂબ વધુ ઉર્જા હોવી જોઈએ. આપણને એવું એણે સમજાવ્યું. બરાબર છે. તો તટસ્થ વિકિરણ જે છે એ બીજું કાંઈ નહીં, એ એક ન્યુટ્રોન એણે નામ આપ્યું. જેમ્સ ચેડવિક નામના એક વૈજ્ઞાનિકે એવું નામ આપ્યું કે ભાઈ આની અંદર કંઈક બીજું દળ પણ છે ને એમાંથી જો તટસ્થ વિકિરણ ઉત્સર્જાતા હોય તો એનો મતલબ એમ થયો કે એની અંદર કંઈક તટસ્થ વિદ્યુતભારવાળું પણ વિદ્યુતભાર ન હોય પણ તટસ્થ મૂલ્યવાળું કંઈક વસ્તુ અંદર હોવી જોઈએ કે જેની ઉપર કોઈ વિદ્યુતભાર નથી પણ એમનું દળ તો છે. અને દળ હોય તો એનો મતલબ એમ છે કે ત્યાં એની અંદર કંઈક ગુરુત્વાકર્ષણ બળ પણ લાગતું હશે. અને એ વાત અહીંયા એણે કરી ન્યુટ્રોન તરીકેની. તો આજે એણે નામ આપેલું છે એ ન્યુટ્રોન નામ આપેલું છે આની ઉપરથી. બરાબર છે. ન્યુટ્રોન તરીકે ઓળખાતા નવા પ્રકારના તટસ્થ કણોનું બનેલું ધારીને સંતોષકારક ઉકેલ આપ્યો. આ ત્યારે એને આવી નવી શોધ કરી લીધી. પછી ઉર્જા સંરક્ષણના દર ઉપરથી પણ એ ઘણું બધું સમજાવ્યું છે, પણ આપણે અહીંયા એટલું બધું ડિટેલમાં જોવાનું નથી એટલે અહીંયા આપણે એની વાત કરતા નથી. પછી એનું દર જે છે તમારે કેટલું લેવાનું છે, તો હું અહીંયા આ જે લખેલું છે એ મ્યુની અંદર કેટલું લેવું અને કિલોગ્રામમાં કેટલું લેવું એ તમને ખબર હોવી જોઈએ. કિલોગ્રામમાં લગભગ બધાને ખબર હશે 1.49 × 10⁻27 કિલોગ્રામ, પણ એને મ્યુમાં કેટલું લખવું એ તમારે યાદ રાખવાનું છે. બરાબર છે. અને આ બદલ એને નોબેલ પ્રાઇઝ પણ મળી ગયેલું છે બહુ પહેલાં. ઓકે, તો આ વાત થઈ આની. પછી એ થિયરીની અંદર તમને અલગ અલગ ન્યુક્લિયસનું જે બંધારણ છે એ ન્યુક્લિયસના બંધારણની વાત કદાચ કરેલી હશે, તો આપણે એ પણ વાત કરી લઈએ અત્યારે કે ન્યુક્લિયસનું બંધારણમાં શું શું હોય છે. તો લગભગ તમને બધાને ખબર તો પડી ગઈ છે, પણ જુદા જુદા પદોમાં તમે કેવી રીતે એને લખી શકો ને તમે કેવી રીતે એને માપી શકો એ તમને હું અહીંયા શીખવાડી દઉં એટલે એ તમને થોડુંક ક્લિયર થઈ જાય. જેમ કે આપણે વાત કરીએ, સમજી લ્યો કે એક આ તમને અહીંયા આપેલી છે એક પ્રક્રિયા. જેમ કે પ્રોટોન સ્થાયી હોય ને જ્યારે મુક્ત ન્યુટ્રોન જે છે અસ્થાયી હોય છે, ત્યારે એક ન્યુટ્રોનમાંથી સમજી લ્યો કે વિભાજન થાય. ન્યુટ્રોનનું શું થાય? વિભાજન થાય ને ન્યુટ્રોનમાંથી પ્રોટોન બને. તો ન્યુટ્રોનમાંથી જો પ્રોટોન બને તો અહીંયા જો બે બાજુની અંદર તમે જોશો કે આ બાજુના ભાગની અંદર ન્યુટ્રોન છે, એમાં કોઈ વીજભાર નથી, પણ અહીંયા વીજભાર એક છે. તો એનો મતલબ એમ છે કે તટસ્થ કરવા માટે અહીંયા પાછું એક માઇનસવાળું પણ પદ નીકળતું હોવું જોઈએ. બરાબર. તો એક પ્લસ ને એક માઇનસ એટલે બે ઝીરો થઈ ગયા, અહીંયા પણ ઝીરો હતા, એમ તમારે તટસ્થ કરવું પડે. એની સાથે એક એન્ટી ન્યુટ્રિનો નામનો કણ ઉત્સર્જિત થાય છે. આ બધી વસ્તુ આપણે હજી ડિટેલમાં જોવાના છે આલ્ફા, બીટા અને ગામા કણની અંદર, ત્યારે થોડુંક વધારે આપણે જોઈ લેશું. બરાબર છે. અત્યારે આપણે એટલી બધી લાંબી ચર્ચા નથી કરવી, ડાયરેક્ટ આપણે આમાં થોડુંક આગળ વધીએ. તો આની અંદર આપણે વાત કરવાની છે કે જે કંઈ અહીંયા ન્યુક્લિયસની અંદર જે છે એનું બંધારણ છે એ તમારે લખવું હોય તમે કેવી રીતે લખી શકો? તો કે એને ન્યુક્લિયોન, સૌથી પહેલાં તમારે એને ન્યુક્લિયન તમે એને કહી શકો. અને આ જે ન્યુક્લિયોન છે એ ન્યુક્લિયન તમારે પરમાણુના ન્યુક્લિયસમાં હાજર પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને તમે શું કહી શકો? તો કે ન્યુક્લિયોન કહી શકો. એટલે ન્યુક્લિયન એટલે કોણ? તો કે ન્યુક્લિયસમાં રહેલા બધા. બરાબર. પછી પરમાણુ ક્રમાંકની વાત આપણે કરીએ તો પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને તેથી તટસ્થ પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યાને શું કહેવામાં આવે છે? તો કે પરમાણુ ક્રમાંક કહે છે. પછી એવી જ રીતે પરમાણુ દળાંક. તો પરમાણુ દળાંકની અંદર બે વસ્તુ આવી ગઈ. આમાં Z+N લખેલું છે. Z+N લખેલું મતલબ એમ છે કે પરમાણુ ક્રમાંક અને પરમાણુ ક્રમાંકની અંદર પરમાણુ એટલે પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા બે આવી ગઈ. N એટલે ન્યુટ્રોનની સંખ્યા તમારે ધારવાની છે. ન્યુટ્રોનના કુલ દળને શું કહેવામાં આવે છે? પરમાણુ દળાંક કહે છે. એવી રીતે ન્યુટ્રોન ક્રમાંક કાં તો ન્યુટ્રોન અંક એટલે ખાલી N. તો તમારે N ગણવું હોય તો તમે કેવી રીતે કરી શકો? તો બીજું કાંઈ નથી કરવાનું. તમારે પરમાણુના ન્યુક્લિયસમાં હાજર ન્યુટ્રોનની સંખ્યાને ન્યુટ્રોન અંક કહે છે, પણ એને ગણવું હોય તો કેવી રીતે ગણી શકો? તો કે એક તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે. બરાબર. N = A - Z એટલે કે પરમાણુ દળાંકમાંથી પરમાણુ ક્રમાંક તમે બાદ કરી નાખો ને તો ઓટોમેટિકલી તમને શું મળી જશે? પરમાણુ દળાંક ન્યુટ્રોનની સંખ્યા મળી જશે. પછી એવી રીતે ન્યુક્લાઇડ લખેલું છે અહીંયા. ન્યુક્લાઇડનો મતલબ થાય ન્યુક્લિયસ
ના પ્રકારને ન્યુક્લાઇડ કહે છે. તમારે આવી રીતે દર્શાવવાના છે. ZXA તમે જેમ દર્શાવતા હોય તમે તમારી રીતે દર્શાવી શકો છો. બરાબર છે. જેમ કે સોનાનો ન્યુક્લાઇડ આમ લખ્યું છે અહીંયા. દાખલા તરીકે તમને એક આપેલું છે. એક્સ જે છે એ કોઈ પણ તત્વ છે એની સંજ્ઞા છે. મેં તમને થોડી વાર પહેલાં પણ કીધું હતું. તો આ ન્યુક્લાઇડ જે છે 79AU 197 લખેલું છે. એનો મતલબ એમ છે 197 છે એ શું છે તો કે ન્યુક્લિયોન છે. બરાબર. 197 છે ન્યુક્લિયોન છે. 79 છે એ પ્રોટોન છે. હવે જેટલા પ્રોટોન હોય પાછા ઇલેક્ટ્રોન પણ એમાં એટલા જોઈએ, એટલે 79 ઇલેક્ટ્રોન પણ કહી શકો તમે. અને 197 197માંથી 79 તમે માઇનસ કરો એટલે 118 જે જવાબ આવે છે એ શું છે તો કે ન્યુટ્રોન છે. એટલે હા, એક બીજી વસ્તુ યાદ રાખવાની છે, જેટલા પ્રોટોન હોય એટલા જ ન્યુટ્રોન હોય એવું જરૂરી નથી. હા, ઘણા તત્વોની અંદર એવું છે કે જેટલા પ્રોટોન હોય છે એટલા ન્યુટ્રોન હોય છે. જેમ કે 6C12 લખો તમે તો 6C12 કાર્બનની વાત કરું છું તો 6 પ્રોટોન 12 ન્યુક્લિયોન. હવે એ 12 ન્યુક્લિયોનમાંથી તમે પાછા શું બાદ કરો તો કે પાછા પ્રોટોનની સંખ્યા બાદ કરો એટલે 12 - 6 એટલે 6 ન્યુટ્રોન આવે. બરાબર. એટલે ઘણી વખત એવું થાય કે પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા કેવી હોય તો કે એ હલકા તત્વોની અંદર બધામાં તમને એવું જોવા મળશે કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા સરખી હોય છે, પણ ભારે તત્વો હોય છે જેમ કે યુરેનિયમ છે, થોરિયમ છે, બેરિયમ છે, એવા બધા તત્વોની અંદર તમને પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા સરખી નહીં મળે. હા, પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા હંમેશા કેવી હોય છે એ સરખી હોય છે. એ તમારે યાદ રાખવાનું છે. બરાબર છે. તો આ વાત થઈ આની. હજી આ થિયરીની અંદર થોડુંક હજુ ડિટેલમાં આપણે જોવા જઈએ તો તમને સમસ્થાનિકો વિશેની વાત કરેલી છે. તો સમસ્થાનિકો મેં તમને કહી દીધા છે. સમસ્થાનિકો કોને કહેવામાં આવે છે. બરાબર. હવે આપણે વાત કરીએ તો કે ભાઈ સમસ્થાનિક એટલે તો કે જે પરમાણુઓના પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણુ દળાંક જે છે એ કેવા હોય તો કે અસમાન હોય છે, એને શું કહેવામાં આવે છે તો કે સમસ્થાનિકો કહે છે. જેમ કે તમને એક એક્ઝામ્પલ પણ આપેલું છે કે હાઇડ્રોજનના સમસ્થાનિકો જે છે એ કોણ કોણ છે તો કે 1H1 1H2 1H3. 1H1માં એક પ્રોટોન હોય પછી ન્યુટ્રોન હોતા નથી. 1H2 છે તો એમાં એક પ્રોટોન ને એક ન્યુટ્રોન છે. પછી 1H3 છે તો એમાં એક પ્રોટોન ને 2 ન્યુટ્રોન છે. એનો મતલબ એમ થયો કે આના બધાના રાસાયણિક ગુણધર્મો સરખા છે, પ્લસ પરમાણુઓની પ્રોટોનની જે સંખ્યા જે છે એ કેવી છે તો કે સમાન છે. બરાબર. પરમાણુ દળાંક જે છે એ બધા અલગ અલગ છે. રેડી. પછી ગોલ્ડ છે તો ગોલ્ડ માટે જો તમને એક બીજી વસ્તુ સારી અહીંયા આપેલી છે કે ગોલ્ડ માટે એવા 32 સમસ્થાનિકો હોય છે જેના દળાંક ક્યાંથી ક્યાં સુધી છે તો કે 173 થી 204 સુધી. હું અહીંયા બધું અંડરલાઇન કરીને એટલા માટે સમજાવું છું કે તમે તમારી ટેક્સ્ટબુકમાં પણ અંડરલાઇન કરી શકો અને એ વસ્તુ તમને તમારા ઓલામાં કામ લાગે, તમને MCQમાં કામ લાગે એટલા માટે. બરાબર. પછી તમે એવા ઘણા બધા એક્ઝામ્પલ જોઈ શકો છો. પછી એવી જ રીતે જો અહીંયા એક બીજી વસ્તુ અહીંયા આપેલી છે સમદળીય. સમદળીયનો મતલબ શું થાય તો કે સમદળીય, દળ ઉપરથી જ નામ, સમ એટલે સરખું, દળીય એટલે દળ, એટલે કે બધાના દળ કેવા હોય તો કે સમાન હોય છે. તો આ બધા જે છે અહીંયા 6C12 6C13 6C14 એ બધા કાર્બનના સમદળીય ન્યુક્લિયાઇડ છે. એનો મતલબ એમ થયો કે સમદળીય છે. પછી એવી રીતે યુરેનિયમ માટેનું અહીંયા આપેલું છે કે ઉદાહરણ, તો એ પણ તમે અહીંયા લખી શકો છો. બરાબર. પછી લિથિયમના 2 સમસ્થાનિક આપેલા છે તો એ પણ અહીંયા તમે વસ્તુ લખી શકો છો. આવી બધી વસ્તુ આપેલી છે. બરાબર. બાકી આ બધી વસ્તુ જે છે એ તો જાણકારી માટે છે અને એ તમારે ટેક્સ્ટબુકમાં આપેલ નથી એટલે એને આપણે જોવાની જરૂર નથી. તો આટલી વસ્તુ તમને યાદ રહી ગઈ હશે કદાચ. બરાબર. સમદળીય. પછી પ્રશ્નની અંદર જો તમે પ્રશ્ન અહીંયા અત્યારે ઉપર વાંચતા હોય તો સમસ્થાનિક લખેલું છે, પછી સમદળીય લખેલું છે, પછી આઇસોટોન લખેલું છે. આઇસોટોનનો મતલબ શું થાય તો કે તમારે આઇસોટોનમાં એમ યાદ રાખવાનું છે કે ન્યુટ્રોનની સંખ્યા કેવી હોવી જોઈએ, સમાન હોવી જોઈએ. હા, પછી એવું જરૂર નથી કે પરમાણુ દળાંક અને પરમાણુ ક્રમાંક એ બેની સંખ્યા એટલે કે A અને Z એ બે સમાન હોય એવું જરૂરી નથી. તમારે શું યાદ રાખવાનું છે, ખાલી ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય તો એને શું કહેવામાં આવે છે, આઇસોટોન કહેવામાં આવે છે. મારી વાત કદાચ સમજાઈ ગઈ હશે. તમારી ટેક્સ્ટબુકની અંદર આવી બધી વસ્તુ લખેલી હશે તો એવું થાય તો ક્યાંક ને ક્યાંક તમે એને અંડરલાઇન કરી લેજો. આઇસોટોન જ્યાં જ્યાં આવતા હોય ત્યાં ત્યાં. બરાબર છે. સમદળીય આવતું હશે, આઇસોટોન આવતું હશે, આવી ઘણી બધી વસ્તુ એમાં આવતી હશે તો તમે એ બધી વસ્તુ જે છે એ શું કરી શકો છો, અંડરલાઇન કરી શકો છો. અંડરલાઇન કરી લેજો કેમ કે એની ઉપરથી કોઈ પ્રશ્ન પૂછાય તો તમને કામ આવશે. ઓકે. નેક્સ્ટ જોઈએ આપણે નેક્સ્ટ થિયરી તમારી નવી, ન્યુક્લિયસનું પરિમાણ.
બરાબર. ન્યુક્લિયસનું પરિમાણ તમારી નવી થિયરી હશે, જોવો જોઈએ. હવે એમાં આખો જે પહેલો પેરેગ્રાફ છે એ આલ્ફા કણના પ્રકીર્ણનો પ્રયોગ જ છે એમ સમજી લો. એ આપણે પહેલાં જોઈ ગયા છે, એટલે હું આખી એમાં વધારે ચર્ચા નથી કરતો. એ તમે ઓલામાંથી વાંચી શકો છો. પણ તો એ તમને અહીંયા થોડી ઘણી વસ્તુ જે છે એ અહીંયા સમજાવી દઉં છું. આલ્ફા કણના પ્રકીર્ણનો તમને બધાને પ્રયોગ ખબર જ છે કે એની ઉપરથી ન્યુક્લિયસને આપણને વાસ્તવિક પરિમાણ જે મળ્યું હતું એ કેટલું હતું, તો કે 4 × 10⁻14 મીટર કરતાં પણ ઓછું હોવાનું આપણને જાણવા મળ્યું હતું. બરાબર છે. પછી અલગ અલગ ઘણા બધા પ્રયોગો થયા હશે. બરાબર છે. તો આની ઉપરથી એક નવું સૂત્ર બનાવવામાં આવ્યું. એ સૂત્ર તમારે અહીંયા સ્વીકારવાનું છે. આપણે ક્યાંય સાબિત કરવાનું છે નહીં કે ભાઈ ન્યુક્લિયસની જો ત્રિજ્યા છે એ ત્રિજ્યા કેટલી હોય છે. તો ન્યુક્લિયસની જે ત્રિજ્યા છે એ આપણે ત્રિજ્યા તમે આટલી લઈ શકો. તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે. R = R0 a⁻1/3. એમાં R0 છે એ અચળ વેલ્યુ છે કે જે આપણે લઈએ છીએ 1.2 × 10⁻15 મીટર, અને એને 1.2 ફર્મી મીટર પણ કહેવામાં આવે છે. બરાબર. એમ તો જો કે માઇનસ ફર્મી યાદ હોય તો તમને. હવે એવી જ રીતે તમારે કોઈ વસ્તુનું કદ શોધવું હોય તો કદ તમે કેવી રીતે શોધી શકો, તો કે ન્યુક્લિયસનું કદ એટલે શું થાય, તો કે ભાઈ ન્યુક્લિયસનું કદ એટલે તમે આ સૂત્ર વાપરી શકો ને, V = 4/3 πr³. હવે આરની જગ્યાએ તમારે આખે આ સૂત્ર મૂકવાનું છે. આ સૂત્ર ઉપરથી તમને ખબર પડશે કે આ જે V ઇઝ પ્રોપોઝનલ ટુ A, એ એટલે એરિયા, અહીંથી πr², એ એટલે પરમાણુ દળાંક. πr² તો આપણે વ્યાસ માટે લીધું છે, એટલે πr² નથી અહીંયા ક્યાંય, πr³ છે, કેમ કે આખું આપણે ઘનફળ મેળવવું પડે. ને ન્યુક્લિયસને આપણે ગોળાકાર ધારીએ તો એ ગોળાકારનું ઘનફળ છે, એવી રીતે. બરાબર. તો પરમાણુ દળાંક સાથેનું કદ જે છે એ શું થાય છે, તો કે પ્રપોઝનાલિટીમાં છે. પ્રપોઝનાલિટી એની એ સાથે ચાલે છે. તો એનો મતલબ એમ થયો કે જેટલું પરમાણુ દળાંક તમે વધારતા જશો એમ એનું કદ પણ શું થતું જશે, વધતું જશે. અને એની ઉપરથી તમે જો ઘનતા મેળવવું તો ઘનતા કેવી રીતે મેળવી શકો, તો કે ભાઈ ન્યુક્લિયસની ઘનતાને તમે આવી રીતે શોધો છો ને, ρ = m/v, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો આ સૂત્ર ઉપર તમે આની ગણતરી કરી શકો કે ભાઈ આ એની ઘનતા છે, અને એ ઘનતાને તમે આવી રીતે અલગ અલગ માપી શકો. જેમ કે અહીંયા તમને એક દ્રવ્યની ઘનતા લખેલી છે, અને એ ઘનતા જે છે ρ કેટલી થાય, તો કે એ તમને તમારી ટેક્સ્ટ બુક પ્રમાણે આપેલી હશે. અહીંયા તો ડાયરેક્ટ જ મેં લખેલી છે કે ભાઈ ન્યુક્લિયસની ઘનતા આપણે કોઈ એમ જોવા જઈએ તો ઘનતામાં જવું જોઈએ, એ ઘનતાના સમીકરણની અંદર ક્યાંય પણ એ આવતું નથી, એટલે કે પરમાણુ દળાંક આવતું નથી. બરાબર. ન્યુક્લિયસના આમાં દળ ઉપર આધાર રાખે છે, એમ તમારે યાદ રાખવાનું છે. તો અહીંયા એક એ વસ્તુ છે. પછી અહીંયા એમની સાથે એમ એટલા માટે લખ્યું છે, સ્મોલ m છે એ આખા પરમાણુ દળાંક છે. એટલે પરમાણુ દળાંક તમે જે લેશો ને તો બધા જેટલા પણ એમાં પ્રોટોન ન્યુટ્રોન હશે એ બધાનું દળ આવી જશે. અને એની સરખામણી અહીંયા કરી છે, એટલે અચળ વસ્તુ છે, એટલે અહીંયા તમને ગણતરી કરેલી છે. અને એ ગણતરી તમારી ટેક્સ્ટ બુકની અંદર ડાયરેક્ટ આપેલી હશે, તો તમારે આની કંઈ જરૂર નથી, એટલે ગણતરી કરવાની જરૂર નથી. તમે લોકો ડાયરેક્ટ જ આ વસ્તુ લખી શકો છો. પછી તમારે એક વસ્તુ આ યાદ રાખવાની છે કે ન્યુક્લિયસની જે ઘનતા છે પાણીની ઘનતા કરતાં કેટલી હોય છે, આટલી મોટી હોય છે. પાણીનો તમે એને જોવા જાવ તો. અને પછી કંઈ ખાસ એમાં નથી, તો તમારી ટેક્સ્ટ બુકની અંદર જોવા જઈએ તો તમારી આ થિયરી જે છે એ શું થઈ જાય છે, પૂરી થઈ જાય છે. બરાબર. પછી આપણે આગળ વાત કરીએ નેક્સ્ટ થિયરીની, દળ ઉર્જા અને ન્યુક્લિયર બંધન ઉર્જા. ઉદાહરણ માટે હું એવું થશે તો અલગ એક વિડીયો બનાવી દઈશ, ને તમે કાં તો સોલ્વ કરજો હોમવર્કમાં. પેલું જે ઉદાહરણ છે એ, હા, એમાં ઘણી થિયરી આપણી નીકળી પણ ગઈ હશે NCERTના નવા સિલેબસ પ્રમાણે, તો એ જરાક તમે જોતા જાજો. ઓકે. તો નેક્સ્ટ જે થિયરી છે એ થિયરીની અંદર છે આપણી પાસે દળ ઉર્જા અને ન્યુક્લિયર બંધન ઉર્જા. હવે આ જે ઉર્જાઓ છે, આ ઉર્જાઓની અંદર સૌથી પહેલાં આ જે વસ્તુ જે છે એ આપણને એવું કહેવાય છે કે પહેલાંના સમયની અંદર એવું કહેવાતું કે કોઈ પ્રક્રિયા થઈ હોય તો એ પ્રક્રિયા, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થઈ હોય તો એ પ્રક્રિયાની અંદર પ્રક્રિયામાં દળ અને ઉર્જાનું અલગ અલગ સંરક્ષણ થાય છે. પહેલાં એવું માનતા બધા, પણ આઇન્સ્ટાઈને એવું સમજાવ્યું કે ભાઈ દળ એ ઉર્જાનું શું છે, બીજું સ્વરૂપ છે. દળ એ ઉર્જાનું શું છે, બીજું સ્વરૂપ છે. દળ તથા તમે ઉર્જાનું રૂપાંતર શું કરી શકો છો, ગતિ ઉર્જા જેવી બીજા પ્રકારની ઉર્જામાં શું થઈ શકે છે, રૂપાંતર થઈ શકે છે. અને એનાથી ઉલટું પણ શક્ય છે. ઉલટું એટલે તમે આમાં જોઈ શકો. અને એના માટે એક તમને બહુ ફેમસ સૂત્ર આપ્યું, E =
mc² કાં તો ડેલ્ટા m ઇન્ટુ c² પણ તમે લખી શકો. એમાં જે m છે એ શું છે તો કે દળ છે, અને જે c છે એ શું છે તો કે ભાઈ શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છે, અને જેનું મૂલ્ય આપણે આટલું લઈએ છીએ. તમને બધાને ખ્યાલ હશે, બરાબર છે. ઓકે, તો આવી જે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા માટે કે ન્યુક્લિયર તમને આવી ન્યુક્લિયોનની કે ન્યુક્લિયસની કે ઇલેક્ટ્રોનની જે કાંઈ વાત કરી છે એ બધી ન્યુક્લિયર પ્રક્રિયાઓમાં છે, બરાબર. અને તમારે એવી જ રીતે કોઈ ઉર્જા સંરક્ષણનો ઉપયોગ કરવો હોય તો ઉર્જા સંરક્ષણ આપણને શું કહે છે તો કે ભાઈ જો દળ સાથે સંબંધિત ઉર્જાનો સમાવેશ કરવામાં આવે તો પ્રારંભિક ઉર્જા અને અંતિમ ઉર્જા કેવી હોય છે તો કે સમાન હોય છે. એવી રીતે તમને અહીંયા વાત કરેલી છે. ઓકે, તો આ વાત થઈ ગઈ આપણી નાનકડી એવી દળ ઉર્જા અને ન્યુક્લિયર બંધન ઉર્જા. તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે, E બરાબર mc² તરીકે એને ગણતરીમાં લેવાનું છે. એટલે સીધું E છે એ ઉર્જા છે, m છે એ દળ છે, એટલે દળનું ઉર્જામાં અને ઉર્જાનું દળમાં તમે શું કરી શકો છો, રૂપાંતર કરી શકો છો, બરાબર છે. એના પછી તમને એક પેટા થિયરી અંદર આપેલી હશે, ન્યુક્લિયર બંધન ઉર્જા. તો એના માટે અને એ આપણા માટે હવે મેન છે, એની ઉપરથી દાખલા પણ છે, એટલે ખાસ કરીને તમારે જોવાનું છે. હવે સિમ્પલ લોજિક છે કે કોઈ થિયરીની અંદર કોઈ તત્વની અંદર ન્યુક્લિયસ છે, તો ન્યુક્લિયસ જે છે એ ન્યુટ્રોન અને પ્રોટોનનો બનેલો હોય છે, બરાબર. હવે ન્યુટ્રોન અને પ્રોટોનનું બનેલું હોય તો એનો મતલબ એમ થયો કે ન્યુક્લિયસનું દળ અને ન્યુક્લિયસનું દળ કેટલું હોય તો કે પ્રોટોનનું દળ અને ન્યુટ્રોનના દળ જેટલું હોવું જોઈએ ને, બરાબર છે. જેમ કે હું તમને અહીંયા ખાલી એક એક્ઝામ્પલ તરીકે વાત કરું કે આપણી પાસે સમજી લ્યો કે મારી પાસે એક ન્યુક્લિયસ છે અને એ ન્યુક્લિયસની અંદર હું એમ લખું 2He4 આમ લખું કદાચ, બરાબર સાંભળજો, આવી રીતે લખું 2He4. આ 2He4 નો મતલબ શું થાય? 2He4 નો મતલબ શું થાય તો કે 2He4 નો મતલબ થાય 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન, બરાબર ને, 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન. તો 2 પ્રોટોન ને 2 ન્યુટ્રોન, તો એનો મતલબ એમ થયો, હું ખાલી તમને સમજાવવા માટે ઉદાહરણ આપું છું કે આમાં 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન. હવે એક પ્રોટોનનું દળ જે છે એ 1 ગ્રામ છે, એમ સમજો. કેટલું છે? 1 ગ્રામ. તો કેટલા થાય ટોટલ? એ 2 પ્રોટોન ને 2 ન્યુટ્રોન, 1 ગ્રામ પ્રોટોન ને 1 ગ્રામ ન્યુટ્રોન હોય તો 4 ગ્રામ થવું જોઈએ ને. તો ખરેખર 4 ગ્રામ થતું નથી, બરાબર છે. એનો મતલબ એવો થયો કે તો કેટલું થાય છે તો કે એના કરતાં ઓછું થાય છે. જો આપણે આખા ન્યુક્લિયસનું દળ ગણવા જાય ને તો કેવું થાય તો કે 4 કરતાં કેવું થાય તો કે ઓછું થાય. તો આવું શું કામ થાય છે તો એ જ વસ્તુ અહીંયા આપણે સમજવાની છે. આ તો ખાલી મેં ઉદાહરણ આપ્યું, ખરેખર 1 ગ્રામ ને 2 ગ્રામની અંદર હોય નહીં. ઓકે, અચ્છા. તો આની અંદર આપણે જે વાત કરવાની છે એ વાત કરવાની છે આપણે કોની વાત કરવાની છે તો કે ભાઈ ન્યુક્લિયસનું જે દળ છે એ ન્યુટ્રોન અને પ્રોટોનના વ્યક્તિગત દળના સરવાળા જેટલું જ હોય છે. પરંતુ ન્યુક્લિયસનું તમે જ્યારે દળ હંમેશા ઘટક કણો માપવા જાઓ તો એ દળ કરતાં હંમેશા કેવું હોય છે તો કે ઓછું હોય છે. જેમ કે ZX એ એક ન્યુક્લિયસનું દળ m મુક્ત અવસ્થામાં, એક પ્રોટોનનું દળ mp અને એક ન્યુટ્રોનનું દળ કેટલું લીધું છે તો કે mn. તો તમારે ટોટલ કેવી રીતે આવી રીતે ગણવાનું છે આ સૂત્ર પ્રમાણે. m ઇઝ લેસ ધેન ZMP પ્લસ NMN. Z શું છે તો કે પ્રોટોન પરમાણુ ક્રમાંક, પ્રોટોનની સંખ્યા એટલે mp આવી ગયું, n એટલે ન્યુટ્રોનની સંખ્યા, mn એટલે ન્યુટ્રોનનું દળ. n બરાબર કેવી રીતે તમારે ગણતરી કરવાની તો કે Z માઇનસ A. તો અહીંયા આવી રીતે કહેવાય છે કે ન્યુક્લિયસના ઘટક કણોનું કુલ દળ અને ન્યુક્લિયસના દળના તફાવતને શું કહેવામાં આવે છે? દળ સતી. હવે તમને એના અલગ અલગ ઘટક કણોનું તમે દળનો સરવાળો કરો, એટલે કે સમજી લો કે 2 પ્રોટોન ને 2 ન્યુટ્રોન છે, તો 2 પ્રોટોનનું દળ ને 2 ન્યુટ્રોનનું દળ એ તમે અલગ અલગ ગણતરી કરી, એ સરવાળો કરી લીધો, અને એનાથી જે આખું ન્યુક્લિયસ બને છે એનો તમને દળ આપેલું હોય. તો એ દળ અને આ દળમાં જે તફાવત આવે એ તફાવતને શું કહેવામાં આવે છે તો કે દળ સતી કહેવામાં આવે છે, બરાબર. તો આને તમે આવી રીતે માપશો, ડેલ્ટા m બરાબર ZMP પ્લસ A માઇનસ Z NMN.
માઇનસ એમ, જે દળ સતીનું સૂત્ર છે. અને દળ સતીની સાથે તમારે શું કરવાનું, તો કે ભાઈ ડેલ્ટા એમ જે આવ્યું એની સાથે તમે જો સી સ્ક્વેરને ગુણી નાખો તો એ ઉર્જા થઈ જાય. કેમ કે આપણું ઓલું આઇન્સ્ટાઈનનું સૂત્ર શું હતું, તો કે E ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એમ ઇન્ટુ સી સ્ક્વેર. આ ડેલ્ટા એમ ઇન્ટુ સી સ્ક્વેરની તમે ગણતરી કરો તો એ સીધે સીધું દળ, આટલી દળ એટલે દળ સતીનો મતલબ એમ થાય કે તમે ન્યુક્લિયસને માપવા જાઓ છો તો ન્યુક્લિયસને જ્યારે માપો ત્યારે એના ઘટક કણોના સરવાળા કરતાં કેવું થાય છે, તો કે ઓછું થાય છે. જો ઓછું થતું હોય તો એનો મતલબ એમ થયો તો એટલું દળ ગયું ક્યાં, બરાબર. 4 ગ્રામ થવું જોઈએ એની જગ્યાએ 3.50 ગ્રામ થયું તો 0.50 ગયું ક્યાં, મારું ખાલી ઉદાહરણ તરીકે તમને કહેવાનું મતલબ. તો એ એટલું ગયું ક્યાં, તો કે ભાઈ એટલું જે દળ જે છે એ ક્યાં વયું ગયું, તો કે એ વયું ગયું સીધે સીધું ઉત્સર્જન થઈ ગયું ઉર્જાની અંદર. ચાલો, ઉર્જાની અંદર ઉત્સર્જન થઈ ગયું, બરાબર છે. તો તમારે એ રીતે તમારે દળ સતીને, ઓકે, દળ સતીને તમે એવી રીતે ગણી શકો. ઓકે, આગળ વાત કરીએ આપણે. જો અહીંયા તમને લખેલું પણ છે, ડેલ્ટા એમ સી સ્ક્વેર જેટલી ઉર્જા ઉત્સર્જિત થાય છે. હવે આ ઉત્સર્જિત થઈ ગઈ પછી આનાથી ઉલટું, શું ઉલટું, તો કે આટલી ઉર્જા એમાંથી ઉત્સર્જિત થાય છે. હવે જો હું એને એટલી ઉર્જા આપી દઉં, જેટલી ઉર્જા, જો એટલી જ ઉર્જા સમજી લો કે જેટલી ઉર્જા આપણે ખબર છે, ઓલું યાદ થઈ તો મેં તમને પરમાણુમાં શીખવાડ્યું હતું કે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે એ એની પહેલી કક્ષાની ઉર્જા છે. હવે જો હું પ્લસ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપી દઉં તો એ ઉર્જા એની શું થઈ જશે, આયોનાઇઝેશન એનર્જી. યાદ છે? અને આયોનાઇઝેશન એનર્જી એટલે આયોનાઇઝેશન, આયનીકરણ એટલે કે એ એટલી ઉર્જા મેળવીને ત્યાંથી ઇલેક્ટ્રોન એ કક્ષામાંથી મુક્ત થઈ જશે. તો અહીંયા આને બંધન ઉર્જા કહેવામાં આવે છે. એ ન્યુક્લિયસની શું થઈ જશે, બંધન ઉર્જા. એટલે કે ભાઈ એટલા પ્રોટોન અને એટલા ન્યુટ્રોનને જો તમારે ન્યુક્લિયસમાંથી છૂટા પાડવા હોય તો તમારે એટલી એને ઉર્જા દેવી પડે. કેટલી, તો કે ડેલ્ટા એમ ઇન્ટુ સી સ્ક્વેર જેટલી ઉર્જા બહારથી આપવી પડે, જેને આપણે શું કહીએ છીએ, બંધન એનર્જી, બંધન ઉર્જા, કાં તો એને કહેવાય બાઇન્ડિંગ એનર્જી, એટલે EB વડે દર્શાવવામાં આવે છે. તો તમે આ જ વસ્તુને તમે આમ પણ લખી શકો, EB બરાબર ડેલ્ટા એમ ઇન્ટુ સી સ્ક્વેર, બરાબર છે. પણ ઘણી વખત એવું થાય કે મારે ખાલી પ્રોટોન કે ખાલી ઇલેક્ટ્રોનને છૂટા પાડવા હોય, તો મારે ખાલી ઇલેક્ટ્રોન કે પ્રોટોનને એમાંથી છૂટા પાડવા હોય તો શું કરવું, તો કે તો તમારે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ગણવી પડે. અને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ગણવી હોય તો જે બંધન ઉર્જા આવી હોય ને, તમારો જે જવાબ બંધન ઉર્જાનો આવ્યો હોય એને તમારે એના પરમાણુ દળાંક વડે ભાગી નાખવાના. તો એ હંમેશા તમને શું આપશે, તો કે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા આપશે. અને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એ ન્યુક્લિયસના સ્થાયીપણાનું શું છે, તો કે માપ છે, તમે એમ એને કહી શકો, બરાબર છે. તો ન્યુક્લિયસના વ્યક્તિગત, જો તમારે કોઈ ન્યુક્લિયોનને છૂટા પાડવા માટે જરૂરી એવી ન્યુક્લિયોન દીઠ સરેરાશ ઉર્જા શું કરી શકાય છે, ગણી શકાય છે. ચાલો, તમને લગભગ આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. જો ન સમજાણું હોય તો તમે પછી મને પૂછી લેજો. જ્યારે પણ તમને એમ લાગે કે સર આ થિયરી સમજાણી નથી તો તમે મને ડાઉટમાં પૂછી શકો છો, બરાબર. હવે તમને એક પ્રશ્ન આપેલું છે અહીંયા, ન્યુક્લિયોન દીઠ તમારી ટેક્સ્ટબુકની અંદર જ તમને આ છે, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા જે છે, એ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાની સાથે સાથે પાછળ એક ગ્રાફ આપેલો હશે. અને હા, તમારી ટેક્સ્ટબુકની અંદર તો એક એક્ઝામ્પલ પણ આપેલું હશે, લગભગ ઓક્સિજનવાળું હશે, લગભગ ઓક્સિજનવાળું હશે. તો એ તમે જાતે ટ્રાય કરજો અને પછી એના પછીનું એક ઉદાહરણ પછી એ પણ ટ્રાય કરજો. અને કેવી રીતે તમે ગણતરી કરો છો એ જરાક મને પછી કહેજો, બરાબર છે. દાખલા ગણીને એવું થાય તો મને એના ફોટા પાડીને તમે અહીંયા મોકલી શકો છો, ઓકે. અચ્છા, તો એ જે 1, 2 અને 3 ઉદાહરણ છે એ લખીને ટ્રાય કરજો. જે ન થાય પછી મને કહેજો, તો એવું થશે તો હું તમને એના માટે અલગ વિડીયો બનાવી દઈશ અને તમને સેન્ડ કરી દઈશ. અને આ જે થિયરી છે ન્યુક્લિયર બંધન ઉર્જા, એ ન્યુક્લિયર બંધન ઉર્જાની સાથે સાથે તમને એક ઓક્સિજનનું ઉદાહરણ આપેલું છે, તો એ ઓક્સિજનનું ઉદાહરણ પણ તમે જોઈ શકો છો, ઓકે. અને જો ન ખબર પડે તો મને પૂછજો પછી ડાઉટની અંદર, તો પછી આપણે ડાઉટ સોલ્વ કરશું, ઓકે. હવે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા માટે તમને અલગ અલગ એક અહીંયા ગ્રાફ આપેલો છે, જે તમને અહીંયા દેખાય છે. આ ગ્રાફ જે છે એની અંદર જો તમે અહીંથી શરૂઆત કરશો તો તમને કદાચ ખ્યાલ આવશે. જો અહીંથી શરૂઆત કરો, આમ ધીમે ધીમે દેવો ઉપર જાય છે, આમથી ઉપર તરફ જાય છે, પાછો અહીંથી આમ નીચે તરફ આવે છે અને પછી પાછો આમ નીચે તરફ આવે છે, બરાબર છે. આવી રીતે આખો ગ્રાફ આપેલો છે. તો એનો મતલબ શું થયો, તો કે આ પરમાણુ દળાંક છે અહીંયા,
પરમાણુ દળાંકનો મતલબ શું થાય તો કે ભાઈ જેમ જેમ પરમાણુ દળાંક વધતા જાય છે એમ એમ ગ્રાફની અંદર આવી ફેરફાર થાય છે. એટલે એનો મતલબ એમ થયો કે વચગાળાનો જે ભાગ છે એ તમારે આમાં આવા મુદ્દાઓ યાદ રાખવાના છે. MCQમાં પૂછાય તો કામ લાગશે. વચગાળાના પરમાણુ દળાંક એટલે ક્યાં તો કે 30થી લઈને 170ની વચ્ચે એ ધરાવતા ન્યુક્લિયસો માટે ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા કેવી છે તો કે અચળ છે. લગભગ અચળ છે. લગભગ એટલે એમ સમજો ને કે પોઈન્ટની અંદર ફેરફાર હોઈ શકે છે, બાકી એટલું બધું કંઈ ફેરફાર છે નહીં. બરાબર. બાકી ખરેખર ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા જે છે ન્યુક્લિયસના પરમાણુ ક્રમાંક પર આધારિત નથી. એક મુદ્દો એ છે કેમ કે તમને બંધન ઉર્જા ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જાનું મહત્તમ મૂલ્ય કેટલું છે કે 8.75 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જે છે લોખંડ માટે. તમને કદાચ ખબર હશે કે લોખંડને જ આપણે સૌથી વધારે ભારે લઈએ છીએ, કાં તો વધારે એને તોડવા માટે જ સૌથી વધારે એનર્જી દેવી પડે. ખ્યાલ છે ને? કદાચ બધાને ખ્યાલ હશે. ઓકે. અને એનું પરમાણુ દળાંક કેટલું છે તો કે 238. અને એનું આ ખાલી EBN છે નું મહત્તમ મૂલ્ય. બરાબર. પછી પરમાણુ દળાંક એ બરાબર 238 માટે જે મૂલ્ય છે અલગ અલગ પરમાણુ દળાંક એ બરાબર 56 છે, એ કોનું છે? લોખંડનું છે. અને એ બરાબર 238 છે અલગ એક તત્વનું છે જેનું મૂલ્ય 7.6 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર ન્યુક્લિયોન છે. તો આપણે જે વાત કરી ને હમણાં કે 30થી લઈને 170ની વચ્ચે પરમાણુ દળાંક જે છે એના અચળ છે. એટલે કે એના લગભગ એમ સમજો ને કે આ 56 આવ્યું ને મૂલ્ય એટલે 8.75 જે છે ને એ 8.75ની નજીકના બધા હશે. બરાબર. પરફેક્ટ ન હોય. સૌથી વધારે તમારે લોખંડનું યાદ રાખવાનું છે. પછી આપણે વાત કરીએ તો બીજા મુદ્દામાં તો કે હલકા ન્યુક્લિયસ એટલે ક્યાં તો કે 30થી નીચે 30 પરમાણુ દળાંકો એનાથી ઓછા અને 170થી મોટા. બરાબર. એની ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા જે છે એનું મૂલ્ય કેવું થતું જાય છે તો કે ઓછું થતું જાય છે, નાનું છે મતલબ. પછી એવી રીતે 1H2ના ન્યુક્લિયસની ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા સૌથી કેવી છે? ઓછી. અને લોખંડ માટે તે સૌથી વધારે છે. એટલે હાઇડ્રોજન માટે સૌથી ઓછી અને લોખંડ માટે સૌથી વધારે. બરાબર. પછી ન્યુક્લિયસના સ્થાયીપણા માટે ન્યુટ્રોન અને પ્રોટોનનો ગુણોત્તર 1:1 હોવો જરૂરી છે. જ્યારે ભારે ન્યુક્લિયસ માટે આ ગુણોત્તર વધીને કેટલું થઈ જાય છે? 3.2 થઈ જાય છે.